નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત 93 ગાથા ઉપરની એક પંક્તિ. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ કહે છે. શું કહ્યું? કે જેને ધર્મ દ્રષ્ટિ પ્રગટે છે, પુણ્ય ને પાપના ભાવ, જે દયાદાન વ્રતાદિના રાગ, એ રાગથી આત્મા ભિન્ન છે, એવું જેને આત્મજ્ઞાન થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય છે, તે જ્ઞાનીને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. ધર્મી જીવ જેને કહીએ, એ દયાદાન વ્રત ભક્તિના પરિણામથી પણ મારું સ્વરૂપ ભિન્ન છે તેમ એને અનુભવ હોય છે. જેની વાત છે. એવું જેને રાગના વિકલ્પથી સ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે, એવું જેને અંતર ભેદ જ્ઞાન થયું, એટલે કે પરથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન એવું અંતરમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું, તે જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. આવી વાત છે. રાગ એને થાય છે, પણ તે રાગને પોતાનો માનીને રાગને ઉત્પન્ન કરતા નથી. એ વાત કરે છે. 93 પરમ અપાણ અકુવમ અપાણપી પરમ અકુવંતો સો નાણમો જીવો કલ્યાણ કમાણ અકાર્ગો હોય. નીચે હરિગીત પર ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર ન કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ત્યાં તો પ્રથમ ધર્મ દ્રષ્ટિ જેને થઈ એની વાત છે. અનાદિ અજ્ઞાનથી રાગ ઉત્પન્ન કરે છે એ વાત 92 ગઈ. દયાદાન વ્રત તપનો વિકલ્પ છે રાગ, એ મારું છે ને મને લાભદાયક છે એવું જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, એને અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય છે. તે રાગનો કરતા થઈને રાગમાં એકાકાર થાય છે. ધર્મી જેને આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અને એ શુભ શુભ ભાવ એ ખરેખર કર્મની પૂતગલની દશા છે, મારી દશા નહીં. ધર્મીની દશા તો જ્ઞાન ને આનંદની અવસ્થા થાય તે તેની દશા છે. એ વાત કરે. જુઓ ટીકા. જ્ઞાનથી આત્મા, ટીકા છે ને, પેલો શબ્દ છે, ઝીણી વાત છે. જ્ઞાનથી આત્મા એટલે આત્માનું જ્યાં જ્ઞાન થયું છે, રાગના વિકલ્પથી ભિન્ન પડીને એ જ્ઞાનથી આ આત્મા
પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે એ દયાદાન વ્રત ભક્તિ શુભ શુભ ભાવ એને પર જાણતો અને પોતાને આનંદને જ્ઞાનમય જાણતો છે. પરનો અને પોતાનો, પર નામે શુભ શુભ રાગ અને પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ બેનો પરસ્પર રાગથી હું ભિન્ન ને મારાથી એ ભિન્ન. સમજાણું કાંઈ? ત્રાણું ધર્મની પહેલી દ્રષ્ટિ સમ્યક દર્શન થતા ચોથું ગુણ સામજી. શ્રાવક તો પછી હજી તો આ વસ્તુ દ્રષ્ટિ નથી, ત્યાં શ્રાવક ક્યાંથી? સાધુ ક્યાં જાય? તો પ્રથમ નવ તત્વમાં પુન પાપનો તત્વથી રાગ આદિ ભિન્ન છે, જુદા છે. મારું તત્વ જ્ઞાયક સ્વરૂપથી જુદું છે. એમ પરને પોતાની ભિન્નતા પરસ્પર ભિન્ન જાણતો રાગથી હું જુદો છું ને મારા આત્માના આનંદના જ્ઞાનથી રાગ જુદો છે. આવું જે જ્ઞાનનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો. એ રાગ આદિ વિકલ્પો ઉઠે એને ધર્મીજી પોતાનો નહીં માનતો, પોતાનો નહીં કરતો, અને પોતાને પર નહીં કરતો. પોતે જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ આત્મા વિતરાગ સ્વરૂપને રાગ રૂપે ન કરતો, રાગને વિતરાગ સ્વરૂપમાં ન લાવતો. વિતરાગ એટલે આત્મા અત્યારે જે સ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા એ વિતરાગની મૂર્તિ, ચૈતન મૂર્તિ. સૂર્ય આમ જેને ફેર્યો ને જરી થોડો આમ ફરે છે, આમ હતું પાટી બેસે તો સૂર્ય સામો આવ્યો થોડો, પણ આંબળો આડો રહેતો. એમાં ભગવાનની પ્રતિમા છે શાશ્વત, મંદિર છે, જીન મંદિર છે અંદર. કીધું આ જેમ અકૃત્રિમ પ્રતિમા શાશ્વત છે એમાં ભગવાન જીન પ્રતિમા વસ્તુ એ શાશ્વત છે. સમજાય છે કઈ? ભરત ચક્રવર્તીને 5 મહેલ હોય છે મોટા. એ મહેલને ઉપર રહીને સૂરજમાં પ્રતિમા ભગવાનનું મંદિર છે. એ પ્રતિમાના દર્શન કરતા હતા. એટલી બધી આંખની તીવ્રતા હતી. એ અંદર ભગવાનની મંદિર છે, ત્યાં પ્રતિમા છે, દેવો તેને વંદન કરે છે. હા, લોકો હવામાં સૂર્યનારાયણને પૈકી લાગે છે ને, એ સૂર્યનારાયણ સૂર્ય પથ્થરને નહીં, પણ લોકો નથી સમજતા એટલે સૂર્યનારાયણ કહે. અંદર જીન પ્રતિમા શાશ્વત છે, અકૃત્રિમ, નવી નહીં થયેલી, અનાદિથી ચૈતન જીન પ્રતિમા ત્યાં છે. જેમ એ અણકરાયેલી જીન પ્રતિમા શાશ્વત છે, એમાં દેહમાં ભગવાન જીન સ્વરૂપી આત્મા અકૃત્રિમ જીન પ્રતિમા અનાદિની છે. એવો જીન પ્રતિમા પ્રભુ એટલે વિતરાગ સ્વરૂપી આત્મા
અને રાગ સ્વરૂપી વિકાર એ રાગને ધર્મી પોતામાં ન કરતો અને આત્માને રાગરૂપ નહીં બનાવતો. આવું છે. પરને પોતારૂપ નહીં કરતો. પર એટલે દયાદાન વ્રત ભક્તિ આદિનો વિકલ્પ રાગ. એ રાગ પર છે. એને પોતા આત્મા જીન સ્વરૂપી પ્રભુ એ રાગને જીન સ્વરૂપમાં ન લેતો અને પોતાને પર નહીં કરતો. વિતરાગ સ્વરૂપને રાગરૂપ નહીં કરતો. રાગને વિતરાગ સ્વરૂપમાં ન લાવતો. જીન સ્વરૂપી પ્રભુ છે. હરે કામ. અત્યારે અનાદિ અનંત જેમ અકૃત્રિમ પ્રતિમા સૂરજમાં ચંદ્રમામાં અસંખ્ય દીપ સમુદ્રમાં છે, દેવલોકમાં છે, સુધર્મા આદિ દેવલોકમાં જીન પ્રતિમાઓ શાશ્વત છે. ત્રિખામાં નંદીશ્વર દીપમાં 52 જનાભય છે. 8મું દીપમાં 108 પ્રતિમા રતનની છે શાશ્વત. એમાં ભગવાન આત્મા રાગના વિકલ્પથી ભિન્ન જીન સ્વરૂપી અકૃત્રિમ પ્રતિમા ચૈતન પ્રતિમા એ આત્મા અનાદિનો છે. આવી વાતો હવે છે. એવી જીન પ્રતિમા શ્રીમદમાં એમ કે છે એકવાર ચૈતન પ્રતિમા થા આવે છે. જેને જીન સ્વરૂપી આત્મા એનું જેને જ્ઞાનને અનુભવ થયો છે ધર્મીને, તે ધર્મીને રાગ એ મારું છે તેમ એ કરતો નથી. તેમ આત્માને રાગ રૂપ થયેલો માનતો નથી. પ્રણય નહીં કરતો. પોતે જ્ઞાનમય થયો થકો. જ્ઞાનમય એટલે વિતરાગ સ્વરૂપ આત્મા છે. એને જ્ઞાન પ્રધાનથી વિતરાગમય જ્ઞાનમય થયો થકો. જાણનાર થયો થકો. જાણનારને જાણનાર તરીકે રાખતો થકો. પોતે જ્ઞાનમય થયો થકો. જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ, વિતરાગ સ્વભાવ, એ વિતરાગ સ્વભાવ રૂપી દશાપણે થયો થકો. કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. કર્મ શબ્દે જે દયાદાન પૂજા ભક્તિ અપવાસમાં વિકલ્પ જે ઉઠે છે રાગ, એ રાગનો જ્ઞાનીને અકર્તા પ્રતિભાસે છે. ગાથા બહુ સારી આવી છે. લાખોના કરોડોના દાન આપે માટે એને ધર્મ થઈ જાય એમ નથી, એમ કે છે. અને તેમાં રાગની મંદતા હોય, પુણ્ય થાય તો ધર્મી તો તે પુણ્યના પરિણામને મારા કરતો નથી. બંધ રાગ છે. એવી વાતો છે. ધ્રિય કામ આવે ને એ પુણ્ય પરિણામ મારા છે, મિથ્યા ભાવ આવે. એને વાંગણું કરી હતી ને બહુ વશી તોની
પ્રવીણભાઈ આવ્યા છે ને, અને કાકા થાય ને. હા હા તો હે दूरधानी गाय કીધું હા હીરો છે. હા ચૈતન ચિંતામણી ગાયું શું નહીં? કોને ગાયું બનાવ્યું? કંચનબેન કાંગરાવા કોઈ કહેતું થવાનું. હા હા હા. જેમાં અનંત વિતરાગી ગુણોનો ગંજ પીડ્યો છે, જેમાં રાગના અંશનો સંબંધ નથી, જે ભાવે તીર્થંકર ગોત બંધા એવો જે રાગ એ સમકીતીને હોય છે, છતાં તે રાગનો આત્મા સાથે કાંઈ સંબંધ નથી. હા 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 હા. એ કે છે પોતે જ્ઞાનમય થયો થકો, જાણક સ્વભાવ ભગવાન આત્મા પ્રજ્ઞા બ્રહ્મ, જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ છે. એને રાગને પોતાનો નહીં કરતો ધર્મી, રાગથી ભિન્ન પોતાને જ્ઞાનમય અને વિતરાગની પર્યાયમય કરતો. છે કર્મનો કરતા પ્રતિભાસે છે. કર્મ શબ્દે દયાદાનનું જે રાગ છે એ ભાવ કર્મ છે. હા હા હા. એ ભાવ કર્મનો જ્ઞાની અકર્તા પાસે છે, એનો કરતા તે જ્ઞાની થતો નથી. હા હા હા. ભારે કામ આકરું. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. આ જે કહ્યું તેને હવે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, એવી શીત ઉષ્ણ પૂતગળ પરિણામની અવસ્થા, ટાઢી અને ઊની જળની અવસ્થા, અગ્નિ ઊની અને બરફ ઠંડો એ બધી જળની અવસ્થા, તે પૂતગલથી અભિન્નપણાને લીધે એ ટાઢી ને ઊની અવસ્થા એ પૂતગલથી એકમેક પૂતગલની છે, આત્માથી સદાચન ભિન્ન છે. એ ઠંડી અને ગરમીની અવસ્થા પૂતગલથી અભિન્ન એકમેક છે અને આત્માથી તદ્દન ભિન્ન છે, ટાઢી ઊની અવસ્થા. અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે, ઠાઢા હોનાનું જે જ્ઞાન થયું, એ જ્ઞાન થયું તે પોતાથી અભિન્ન છે. અને શીતળ ટાઢી ઊની અવસ્થા એ પૂતગલથી અભિન્ન છે અને આત્માથી ભિન્ન છે. અને એ પૂતગલ ઠંડી અને ગરમ અવસ્થા એનું આ જ્ઞાન થયું પોતાથી, એ જ્ઞાન અવસ્થા અને રાગ અવસ્થા બે તદ્દન ભિન્ન છે. હા હા હા. હા હા આવું છે ઝીણું. હજી તો સમ્યક દર્શન થતા ને એની કેવી દશા હોય. ભેદ વિજ્ઞાન જગ્યો જીને કે ઘટ, રાગના વિકલ્પની દયાદાન વ્રતની તપની ક્રિયા અપાસની એ રાગ છે. એનાથી ભેદ વિજ્ઞાન જગ્યો જીને કે ઘટ, શીતળ ચિત ભયો જેમ ચંદન, કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જિનેશ્વર કે લઘુ નંદન. હા હા હા.
એ રાગથી પણ ભગવાન આત્મા ભિન્ન છે તેમ જ્ઞાની ધર્મી પોતાના શીતળ ઠંડો આનંદ સ્વભાવ તેને અનુભવતો શીતળ ચિત્ત ભયો જેમ ચંદન, ચંદન જેમ શીતળ થાય છે એમ જ્ઞાનીને ધર્મીની પ્રથમ દરજ્જાની દશામાં રાગની આકુળતાથી ભીન પડેલું પ્રભુ એનું જ્ઞાનને અનુભવ થતા પર્યાયમાં શીતળતા, શાંતિ અને આનંદ આવે છે. શીતળ ચિત્ત ભયો જેમ ચંદન કેલી કરે શિવ માર્ગ માહી જગ માહી જીનેશ્વર કે લઘુનંદન. એ તીર્થંકર ત્રિલોકના નાથનો નાનો દીકરો છે, લઘુનંદન. સાધુ છે એ મોટો દીકરો છે, પણ એ સાધુ કોને કેવા બાપુ? તો અત્યારે તો એ સાધુ છે એ મોટો વડીલ દીકરો છે, અને સમકીતી છે લઘુનંદન છે. પણ કોણ? વેદ વિજ્ઞાન જગ્યો જેને કે ઘટ. એ રાગના વિકલ્પની ક્રિયાથી પણ પ્રભુ મારી ચીજ ભિન્ન છે એવું જેને અંતર ભેદ જ્ઞાન થયું. ભેદ વિજ્ઞાન જગ્યો જેને કે ઘટ. શીતળ ચિત્ત ભયો જેમ ચંદન. શીતળ ચિત્ત ભયો જેમ ચંદન. શાંતિ શાંતિ શાંતિ, અરાગી શાંતિ એવી ચિત્તમાં જાગૃતિ. કેલી કરે શિવ માર્ગ મેં. એ મોક્ષ માર્ગમાં સમકીતી કેલી કરે, રમત્યું કરે છે. રાગની રમત્યું જેણે છોડી છે. આવો માર્ગ છે. કેલી કરે શિવ માર્ગ મેં જગમાહી જીનેશ્વર કે લઘુનંદન. ત્રણલોકના નાથ જીનેશ્વર કેવડી પરમાત્મા એનો એ વેદ વિજ્ઞાની નાનો નંદન પુત્ર છે. અને પાંચમે ગુણસ્થાને શ્રાવક જે થાય સમ્યક દર્શન ઉપરાંત શાંતિ વધી જાય એ મધ્યમ પુત્ર છે. અને સંત જે સાધુ મુનિ નગ્ન દિગંબરને અંદરમાં આનંદનો કેદી કરતો હોય છે એ ભગવાનનો મોટો પુત્ર છે. ભારે વાત ભાઈ કે આમ કહીએ એ રાગનો ભાવ છે. શરીર જોતું આ જળ માટી ધૂળ એની આજ તો વાત છે. અંદર શુભ રાગ થાય છે એને એ બહિર વસ્તુ છે, અંતરમાં એ ચીજ નથી. અંતર ચીજ જે અનંત ગુણનો પિંડ પ્રભુ તેમાં એ રાગ નથી. એ દયાદાન વ્રત ભક્તિનો જે રાગ છે તેને પોતાનો માને છે. એ બાળક બહિરાત્મા છે, એ બાળક છે, અજ્ઞાની છે. અને એ રાગથી ભિન્ન આત્મા પોતાનું સુચૈતન મૂર્તિ એમ જેને જાણ્યો ને અનુભવ્યો છે એ યુવાન આત્માનો એ યુવાની જીવ થયો. એને જુવાની લાગુ પડી. આ જુવાની તો જડની છે, વૃદ્ધાવસ્થા. આ તો અંદરમાં ભગવાન જીન સ્વરૂપી પ્રભુ એને રાગવાળો માને એ બાળક બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. અને એ રાગથી ભિન્ન પડી અંતરાત્મા વસ્તુ જીન સ્વરૂપી તેને જાણે અનુભવે
એ ધર્મમાં ધર્મી યુવાનમાં આવ્યો, યુવાની એને જાગી, અને એ જયારે કેવળ જ્ઞાન પામે છે ત્યારે તે આત્મા વૃદ્ધ થયો. ધર્મમાં આવી વાતો છે, જગતથી બહુ જુદી પડે છે. બહુ ફેર મારતા લોકો તેથી બહુ વિરોધ કરે છે ને. અરે અરે ભગવાન, એના ચાલતો સંપ્રદાય છે એ પણ બધા ધર્મી છે એમ એને મનાવવું છે. અરે પ્રભુ, એમાં હિત શું છે ભાઈ? હિતનો પંથ તો જાગ્યો નથી ને તું એને સાધર્મી ઠરાવે છે. ચૈતન હિરલો અંદર અનંત અનંત ગુણોને ધર્મના સ્વભાવથી ભરેલો પ્રભુ, એ જીન સ્વરૂપી પ્રભુ જીન સ્વરૂપી અંતરમાં બિરાજે છે. એ જીન સ્વરૂપ ન હોય તો પરમાત્માને વિતરાગતા થઈ એ ક્યાંથી આવી? કઈ બહારથી આવે છે? હા. 64 પોરી પીપર જે છે, લીંડી પીપર, એની 64 પોરી શક્તિ અંદર પડી છે. પૂરણ 64 પોરી, 64 એટલે રૂપિયો હોળાના, એને ઘૂંટીએ એ અંદર જે હતી 64 પોરી એટલે હોળાના એટલે રૂપિયો પૂરણ તીખાશ તે બહાર આવે છે. એ હતી તે બહાર આવે છે. એમાં ભગવાન આત્મામાં 64 પોરી એટલે રૂપિયો રૂપિયો આનંદ ને જ્ઞાન ને શાંતિ એવા આનંદ ગુણ પૂર્ણ ભર્યા છે. અરે આવી વાતો વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા આમ ફરમાવે છે. એ 64 પૂર્ણ સ્વરૂપ ભગવાન, એના 12માં રાગ આદિ થાય પોતાનો માને એ મિથ્યા દ્રષ્ટિ છે, બહિરાત્મા છે, અજ્ઞાની છે. અને એ પૂર્ણાનંદનો નાદ પ્રભુ જીન સ્વરૂપી હું છું. એ રાગ હું નહીં, ભલે રાગ થાય પણ રાગનો કરતા નહીં, રાગનો જાણનાર રહે. એ મધ્યમ યુવાન દશા અને મધ્યમ અંતરાત્મા જગન ચોથેથી શરૂ થઈ પછી વિશેષ મધ્યમ અંતરા અને અંત પૂર્ણ દશા પ્રગટ થાય. એ પરમાત્મા દશા, અર્યંતની દશા, કેવળી પરમાત્માની દશા. એ આ તો જગન દર્શનથી મધ્યમની વાતો છે ત્યારે છે. જેમ એ શીત ઉષ્ણનો અનુભવ કરવામાં સમર્થ, ટાઢીઓની અવસ્થા તો ટાઢાઓનાનું જ્ઞાન કરાવવામાં એ નિમિત્ત છે. ટાઢીઓની અવસ્થા પૂતગલની જ્ઞાનમાં ટાઢુઓનું જ્ઞાન થાય એ જ્ઞાનમાં નિમિત્ત છે. એ સ્પષ્ટ એવી શીત ઉષ્ણ પૂતગળ પરિણામની અવસ્થા, પૂતગળના પરિણામની અવસ્થા, પૂતગળ દ્રવ્ય છે તેની પરિણામ પરિણતિની અવસ્થા, પૂતગળથી અભિન્નપણાને લીધે ઠંડીઓની અવસ્થા પૂતગળ પરમાણુથી એકમેક છે, આત્માથી સદાચન ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ ટાઢી અને ઊની અવસ્થાનું આ જ્ઞાન થાય એ જ્ઞાનમાં એ નિમિત્ત છે. આત્માથી અભિન્નપણાથી એ જ્ઞાન થયું તે આત્માથી જુદું નથી. ટાઢી ઊની અવસ્થા જુદી છે, પણ ટાઢી ઊની અવસ્થામાં જ્ઞાન થયું
એ જ્ઞાન આત્માથી અભિન્ન છે, એકમેક છે. હા, પૂતગલથી સદાચન ભિન્ન છે. એ ટાઢાઓનાનું આ જ્ઞાન થયું, એ જ્ઞાન થયું છે પોતાથી. પણ એમ કહેવાય કે ટાઢું ઉનાના કારણે થયું છે તો પોતાથી. પણ એ ટાઢા ઉનાની અવસ્થાનું જ્ઞાન, એ જ્ઞાન આત્માથી એકમેક છે અને એ જ્ઞાન પૂતગલની અવસ્થાથી તદ્દન ભિન્ન છે. ઠંડી ઊની અવસ્થાથી ભિન્ન છે. આવી વાતો, આવો ઉપદેશ, આવો ધર્મ કઈ જાતનો કે બાપુ એ વિતરાગનું માર્ગ પ્રભુ હતો. જિનેશ્વર ત્રણલોકના નાથ, એની રીતિ માર્ગ કોઈ જુદો છે બાપુ. અરે જેને આવું સચ સાંભળવા ન મળે એ કેદી વિચારે ને કેદી એને અંદરમાં રુચિ કરે. દુર્લભ વસ્તુ થઈ પડી પ્રભુ. એ દ્રષ્ટાંત ટાઢાઓનાનો આપ્યો કે ટાઢીઓની અવસ્થા પૂતગળની સાથે છે, આત્માથી તદ્દન ભિન્ન છે. અને ટાઢીઓની અવસ્થામાં જ્ઞાન થયું, એ જ્ઞાન પૂતગળથી ભિન્ન છે અને આત્માથી અભિન્ન છે. હું બરાબર દ્રષ્ટાંત સમજાણું? હવે આત્મામાં એનો સિદ્ધાંત ઉતારે છે. તેવી રીતે છે ને. જેમ અંદર હતો ને શીત ઉષ્ણનો અનુભવ, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવા સમર્થ એવી રાગદ્વેષ સુખાદી પૂતગલ પરિણામની અવસ્થા. અંદરમાં જે કંઈ રાગ થાય, દયાના, દાનનો, વ્રતનો, ભક્તિનો, દાનનો, એ શુભ રાગ જે છે. અને અંદરમાં દ્વેષ થાય કદાચ પ્રતિકૂળ હોય તો, અને એમાં સુખની કલ્પના થાય. અનુકૂળ પૈસા, સ્ત્રી, કુટુંબ આદિ રાજપાટ અનુકૂળ હોય, શરીર નિરોગી હોય, અને એમાં લાડવાન પત્રી વેલ્યા ખાતો હોય. ચૂરમાના આવડે પત્રી વેલ્યા, હળવીના પાન નાખતા પત્રી વેલ્યા થાય ને, તેના નાખી વાટા કરીને કટકા કરીને તોડે છે ને, એમાં એ ચૂરમાના લાડવાના પત્રી વાળા ખાતો હોય. એ વખતે એને એમ લાગે હા મને શું મજા પડે છે. એ સુખની કલ્પના એ પૂતગલની દશા છે. અરે કેમ બે પ્રભુ. અને 6 ડિગ્રીનો તાવ શરીરમાં આવ્યો કે કોઈ છરા ઘા માર્યા અને અંદરમાં પ્રતિકૂળ દ્વેષ આવ્યો. કે છે કે દ્વેષ એ દુઃખની પૂતગલની અવસ્થા છે. એનો તું જાણનારો છો. એ રાગ ને દ્વેષની દશા અને સુખ દુઃખની દશા છે. રાગ દ્વેષ ને સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા, પૂતગલ પરિણમાં છે તેની અવસ્થા, દશા તો જુઓ. ભગવાન પરણમે તો વિતરાગપણે પરણમે. ભગવાન એટલે આત્મા, જીન સ્વરૂપી પ્રભુ. એ વિતરાગ મૂર્તિ છે તો પરણમે તો વિતર્ક દશા થાય તો તેની વિતરાગી દશા થાય. અને આ રાગ ને દ્વેષ ને દુઃખ સુખ દુઃખની દશા એ પૂતગલ પરિણમું માટે થઈ છે, એની દશા. સમજાણું કાંઈ જીની વાતો કેવી હોય, સમજાણું કાંઈ કેવું પણ ભેગું. પૂર્ણભાઈ આવું જણું છે. એ રાગ દ્વેષ ને સુખ દુઃખ
આદિ એટલે રતિ અરતિ આદિ કલ્પના થાય એ બધી જડની અવસ્થા છે. એ પૂદગળ પોતે ધ્રુવ છે અને પરિણમું છે. એ પરિણામ પૂદગળ પરિણામની પર્યાય અવસ્થા છે. ભગવાન આત્માની અવસ્થા નહીં. હા 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 બે યાત્રો તદ્દન ભિન્ન. રાગ ધારા પૂદગળના પરિણામ, જ્ઞાન ધારા આત્માના પરિણામ. કેમ કે આત્મા ઘટઘટ યંત્ર જીન વસે. ઘટઘટ યંત્ર જૈન એ જીન સ્વરૂપી વિતરાગ મૂર્તિ પ્રભુ એનું પરિણમન થાય એ જૈનપણું છે. હા 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 જીન સ્વરૂપી ભગવાન આત્મા અનંતા અનંતા ગુણો પણ બધા જીન સ્વરૂપી વિતરાગ સ્વરૂપી છે. એવો ભગવાન જીન સ્વરૂપી પ્રભુ એનું પરિણમન એટલે પરમણે પર્યાય થાય તે તો વિતરાગી પર્યાય થાય. હા 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 એ વિતરાગી પર્યાયનો કરતા જ્ઞાની છે. પણ જે રાગ ને દ્વેષ ને સુખ દુઃખના પૂદગળની પરિણામની અવસ્થા તેનો અહીંયા જ્ઞાન થયું તે જ્ઞાનની અવસ્થા આત્માથી અભિન્ન છે. પણ આ રાગ દ્વેષ ને સુખ દુઃખની અવસ્થા પૂદગળથી અભિન્ન છે અને આત્માથી ભિન્ન છે. હા હા સુખ દુઃખ આદિ પૂદગળ પરિણામની અવસ્થા, પૂદગળની અવસ્થા એમ ન કહ્યું. પૂદગળ પરિણામની પરિણમું છે પૂદગળ એ રીતે. હા 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 ભગવાન પરિણમો છે એ રીતે. શું કે જે રાગ દ્વેષ ને સુખ દુઃખની પૂદગળના પરિણામની અવસ્થા તેને જાણવા પણ વિતરાગ પરિણામ પણ પરિણમું છે આત્મા. તેને આત્મા કહીએ અને તેને જ્ઞાની અને ધર્મી કહીએ. હા 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 આવું પછી આ લાગે માણસને. નિશ્ચય 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 વ્યવહાર કહેતા નથી એમ કે છે. પણ વ્યવહાર ક્યારે બાપુ સાંભળતો ખરો? એ રાગથી ભિન્ન પડીને જીન સ્વરૂપનું જ્ઞાન ભેદ જ્ઞાન થયું. પછી રાગ આવે એ રાગને વ્યવહાર કહેવામાં, પણ એ રાગને તો અહીં પૂદગળની અવસ્થામાં નાખી દીધી. તેથી તેને વ્યવહાર કયો છે. આવું છે. એમ કે વ્યવહાર કરતા પણ વ્યવહાર સાંભળતો ખરો પ્રભુ. આ વ્યવહાર કીધું નહીં. દયા દાન વ્રત ભક્તિ આવે છે, હોય છે, એ પૂદગળની અવસ્થાને વ્યવહાર કહેવામાં આવે છે. ભગવાન આત્મા જીન સ્વરૂપી તેનું જ્ઞાન થાય, એ રાગ દ્વેષ સુખ દુઃખનું જ્ઞાન થાય, એ આત્માની અવસ્થા છે. એ નિશ્ચય છે. હા 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 ત્રિલોકનાથ જિનેશ્વર દેવ આમ ફરમાવે છે. એને વિતરાગની વાણી સાચી પણ ભળે નહીં સાંભળો. હા 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 કલ્પિત બનાવેલી વાતો સંભળાવે સાંભળે જિંદગી ચાલી જાય છે. હા હા એ રાગ દ્વેષ સુખ દુઃખાદી રૂપ, સુખ દુઃખાદી રૂપ એ સ્વરૂપ જ જાણે પૂદગળની પરિણામની અવસ્થા એમ. હા 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 એ પૂદગળથી અભિન્નપણાને લીધી. એ કર્મ જડ છે, એ જડ એ રીતે પરિણમ્યું છે. રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના જે છે એ જડ એ રીતે થયું છે.
એ કર્મનો જે સામર્થ્ય મનોભાગમાં છે એ રીતે પરિણમું છે. સમજાણું કાંઈ? એ ઉદ્ગળ પરિણામની અવસ્થા સુખાદી રૂપ હો, સુખાદી રૂપ એમ કે જાણે એનું સ્વરૂપ જ પર્યાયનું છે પૂતગળમાં. બે દ્રવ્ય લીધા, એક ભગવાન ચૈતન્ય સ્વરૂપ દ્રવ્ય અને એક કર્મ દ્રવ્ય. એ કર્મ દ્રવ્ય છે એ પરિણમે છે ત્યારે કે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ દિશા થાય છે. ભગવાન જે આત્મા પરિણમે છે ત્યારે તેને વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રા પરિણામ થાય છે. મધુભાઈ એ હુકમમાં સાંભળવા મળે એવું નથી ત્યાં, હેરાન થઈ થઈને હે વિતરાગ મૂર્તિ છે એનો સ્વભાવ જ વિતરાગ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ અકષાય સ્વરૂપ છે, એનો સ્વભાવ જ આનંદ સ્વરૂપ છે. જ્યારે આ રાગદ્વેષના આદિ પૂતગળના પરિણામે દુઃખ સ્વરૂપ છે. એ પૂતગળ દ્રવ્ય જાણે પ્રણમીને જાણે આકુળતા ઉત્પન્ન થઈ હોય એમ કે છે. અને ભગવાન પ્રણમીને અનાકુળતા ઉત્પન્ન થાય. પ્રભુ આત્મા આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞે કહ્યો એ હો. અનુમતિઓ બધા કહે છે કે આત્મા આત્મા એને આત્મા જોયો નથી. જિનેશ્વર પરમેશ્વર સર્વજ્ઞ ત્રિલોકનાથ એણે જે આત્મા જોયો એ આત્માની વાત છે. અજ્ઞાનીઓ આત્મા આત્મા કરે પણ એની આત્માની ખબર. જૈન પરમેશ્વર સિવાય કોઈએ આત્મા આત્મપૂર્ણ કેમ છે જોયો નથી. મને વેદાંતી વાતો કરે આત્મા સર્વવ્યાપક છે, આમ છે ને તેમ છે ને ઠીકું, પણ એ તો વળી એમ કે આત્મા અનુભવે. હે આત્માને અનુભવ બે એ ના પડે. આત્માનો અનુભવ આ પર્યાય છે ને. રાગ દ્વેષ સુખ દુઃખ ને જાણવાની પર્યાય છે, પર્યાય છે, એ અવસ્થા છે. એ વિતરાગી અવસ્થા એ આત્માનું પરિણામ છે. વેદાંત માને નહીં, માને જ નહીં. તો વેદાંતોનો સુધરેલામાં બહુ ચાલ્યું છે. વેદાંત વેદાંત સર્વવ્યાપક સર્વવ્યાપક તદ્દન મિથ્યા છે. અહીં તો તેથી બે શબ્દ વાપર્યા કે રાગ દ્વેષ સુખાદી દુઃખ રૂપ પૂતગળ પરિણામની અવસ્થા, એના પરિણામની દશા અને પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદા અભિન્ન છે. હવે અને તેના નિમિત્તે થતો રાગ દ્વેષ ને સુખ દુઃખના પરિણામ પૂતગલની અવસ્થા ગણી અને તે પ્રકારનો તેના નિમિત્ત થતો અનુભવ એટલે જ્ઞાન. રાગ દ્વેષ સુખ દુઃખના જ્ઞાન થાય એ તે પ્રકારનો આત્માથી અભિન્ન છે. એ જ્ઞાન થવો અનુભવ થવો એ આત્માથી એકમેક છે. પૂતગલથી સરાચન અભિન્ન છે. તે પ્રકારનો અનુભવ જોયો એ માને નહીં વેદાંત. અનુભવ કેવો કે છે? રાગ દ્વેષનો જ્ઞાન અનુભવ જ્ઞાન એ પરિણામ અનુભવી નહીં એટલો રે આનંદમાં રે મોરી. ક્યાં એને એ નાની ઉંમરમાં 8-10 વર્ષની ઉંમર હતી ઉંમર આવે તે અમારે જોડી અમારા બાનો પીરના બ્રાહ્મણ રહેતા મોટો હતો ઉતારામાં. પછી અમે મૂળજી મામા કહીએ ને જોડી ઘર તો અમારી મામી ભાડે રહેતા.
મૂળજી મામા કે એકલા રહેતા, બહેના ત્યાં ભૂંગલી રહેતા. ભૂંગલી ભાવનગર પાસે છે ને, ભૂંગલીમાં મારી બાનો મોસાળ હતો. એટલે એને મામા કહીએ. એ નાતા થા. નાતા એમ નાની ઉંમરના 10-12 વર્ષની ઉંમર. નાતા નાતા એમ બોલે, અનુભવીને એટલું રે આનંદ મારે રે, ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કે. ખબર નહીં કાંઈ નહીં. મને અંદર માંથી કીધું શું કે મામા, હું એને કઈ ખબર ન પડે. આ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, એ રાગ ને પુનપાપના ભાવ થાય તેનું જ્ઞાન, એ અનુભવ આત્માનું. એ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું. હા 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 હા. ભજવા પરિભ્રમ નામ ભગવાન આત્મા, બીજો કોઈ ઈશ્વર બીશ્વર નહીં. વિતરાગ પણ નહીં, વિતરાગી પરદેવ છે. ભજવા પરિભ્રમ ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન નો સાગર, એનું ભજન કરવું એકાગ્રતા. બીજું કાંઈ ન કહેવું રે, બીજું એને કઈ લગાડવું કે રાગનો કરતા છે ને પુણ્યનો કરતા છે ને. આવી વાતો છે. કોઈ કહેતી કે વિતરાગના ઘરની જીનિસની છે. ભાઈ અમે તો જીનમાં તો કઈ આ સામાય કરો, પોવા કરો, પડીકમણા કરો, ચવિયાર કરો, કર્મો ન ખાઓ, દેવગુરુને ભક્તિ કરો, દેવગુરુને માનો, દેવગુરુને ગુરુવાદીને આર આપો. આવું સાંભળીએ બાપા. શ્વેતાંબરમાં એમ કહે શીતચક્રની પૂજા કરો, કર્મની દહન પૂજા કરો, ગિરનારની જાત્રા કરો, સમિત શિખરની જાત્રા કરો, શેત્રુંજાની કરો. અને શેત્રુંજાની જાત્રા કરીને અર્પણો સાધુને તો મોટું ધર્મ થાય. જાત્રા એવું આવે છે શેત્રુંજાની માચમમાં. શેત્રુંજાનું માચમનું પુસ્તક છે ને, એમાં આવે બધું. જાત્રા કરીને ઉતરે એ નીચે સાધુને અર્પણ આપે તો બહુ લાભ થાય. પણ આ સાધુ ક્યાં હતો એ જી. અને તારી જાત્રાનો ભાવ એ રાગ હતો, પુણ્ય હતો. રાગ બંધ કરીને કર્યું હોય તો, વિમાન બીજાને બતાવવા કર્યું હોય તો થોડી પાપ છે. હા હા. એવી રીતે આપણે અહીંયા મહાવીર કીર્તિ આવ્યા હતા. આ નહોતું ને ત્યારે તો ઓરડી હતી. હા શેમાં ઉતર્યા હતા, ઓલામાં પર ત્યાં ઉતર્યા હતા. પછી એને ત્યાં હું હાર કરીને ફરું છું ને એટલે ત્યાં ગયો હતો. ત્યારે એ કંઈક અમારી પાસે સમેત શિખરજીનું એક પુસ્તક છે, મહાવીર કીર્તિ હતા, ગુજરી ગયા. પુસ્તક છે એમાં એમ લખ્યું છે કે સમેત શિખરની જાત્રા કરે તો 49 ભાવે મોક્ષ થાય. મેં કીધું શેત્રુંજી વાળા કરે છે મેં તમારા સમેત શિખરની 49 ભાવે મોક્ષ જાય એ વાત ભગવાનને નથી કીધું. જાત્રા કરીને સંસાર ઘટે 49 એ વિતરાગની વાણી નહીં. વિતરાગની વાણી તો આત્મા આનંદનો નાદ છે, તેમાં એકાકાર થાય અને દિન થાય ત્યારે તેને સંસાર પછી ઘટી જાય. જાત્રા બાત્રા ગિરનારની તમારે સમેત શિખરની લાખ કરે તો ભાવ ઘટે એ વસ્તુ નથી કીધું. પેલું તેમ બોલી જાય. પછી મેં એમ કહ્યું હા હા એમ કહ્યું. દિગંબર સાધુ હતા. કાંઈ દેવી દેવલાને માને. આ પદ્માવતી દેવી નહીં યારે રાખે, દેવીને માને. હવે હા હા હા. જૈનને દેવી દેવલા કેવા? હા, 3 લોકના નાથને માનવો એ પણ એક શુભ ભાવ છે. તો એવી દેવી દેવલા અંબાજીને શું કહેવાય? છે શેત્રુંજયની ચક્રેશ્વરી છે, જોયું છે ને? દેવી અંબાજીને 77 ને ઢીકણી ફીકણી બધા માના મિથ્યા ભ્રમ હે. પોતાના કુળદેવને માનો છો ને. અમારું બાપતીજી પેટી વાળા હતા એ પછી આમ થયું ને કુળદેવને માની. એ બધું ભ્રમણા અજ્ઞાનીઓની છે.
હે કઈ નહોતી વાત કરી. હા હા મિથ્યા છે જ્ઞાન. ચાર બુડવાના છે. ત્રણલોકના નાથ પરમેશ્વર ત્રિલોકનાથને માનવા એ પણ એક શુભ રાગ છે. તો પછી અન્ય માનવાની તો વાતો ક્યાં છે? એવા અંબાજીને શિકોતીને કુળદેવીને કુળદેવાને ખેતરપાળને આવે છે ને બધું હનુમાનને હા હા સરસ્વતી દેવીને બળદ ઉપર બેઠીને ચાર હાથ ને હાથમાં સરસ્વતી. સરસ્વતી ક્યાં જ્ઞાતી? સરસ્વતી તો અહીં છે. આત્માનું જ્ઞાન ને આનંદ થાય પણ એ સરસ્વતી છે. શું થાય પણ ભાઈ? વ્યવહારમાં હોય તો વિતરાગની વાણીથી સરસ્વતી છે, પણ એને માનવું એ પણ એક શુભ ભાવ છે. ધર્મ નહીં આખી વાતું ભાઈ. એ શુભ રાગ ને જાણનારું જ્ઞાનથી આત્માનું છે, એ રાગ આત્માનો નહીં. આ ભક્તિ વાળા આકરું પડે. ભગવાનની ગુરુની ભક્તિ કરીએ તો કલ્યાણ થઈ જાય. કે ભગવાન કહે છે કે મારી ભક્તિ કર તો રાગ છે. હું પરદ્રવ્ય છું, તારું સૌદ્રવ્ય છોડીને અમારા ઉપર આવીશ તો રાગ છે. અને રાગથી કલ્યાણ માનીશ તો મિથ્યા જ છે. ભારી આંખનું કામ બાપા. જન્મ મરણથી રહિત થવાનો પ્રભુનો માર્ગ અલૌકિક છે. શું કીધું? એ પૂતગલની પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્ન પ્રણાલીથી આત્માથી અભિન્ન છે. અને તે રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પૂતગલના ગણીને એનું જ્યાં જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પૂતગલથી રાગથી અત્યંત ભિન્ન છે. એ રાગ જે થયો છે એ પૂતગલની દશા કે ત્યાં જ્ઞાન થયું છે એ જ્ઞાનથી પૂતગલની દશા તદ્દન ભિન્ન છે. અને રાગની દશાથી આત્માનું જ્ઞાન થયું છે, રાગનું એ જ્ઞાનથી પર્યાય રાગની તદ્દન ભિન્ન છે. અને રાગથી આ જ્ઞાનની પર્યાય તદ્દન ભિન્ન છે. આ તો હજારો વર્ષથી ટીકા થયેલી છે. મણી સંત દિગંબર સંતોએ કરેલી. 2000 વર્ષ પહેલા કુંદાચાર્ય એમના ગાથા છે. નહીં ભગવાન પાસે ગયા હતા સંમત 49. અરે સત્ય છે એ સાંભળવા મળે નહીં. સાંભળવામાં પણ શુભ રાગ છે. અને આત્મા તો રાગથી ભિન્ન છે. સમજાણું કાંઈ? એ રાગનું જ્ઞાન થાય તે જ્ઞાનથી રાગ ભિન્ન છે અને તે જ્ઞાનથી આત્મા અભિન્ન છે. હા 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 આવી વાતો છે કે નહીં? એમાં આત્માનું જ્ઞાન છે ને રાગનું જ્ઞાન કોનું જ્ઞાન? એ તો રાગનું જ્ઞાન કઈ નહીં, જ્ઞાન તો પોતાનું છે પણ અહીં રાગ બસ સ્વપ્રકાપી છે. રાગ આ થયો તે વખતે પણ પોતે આત્માનું જ્ઞાન છે અને એ જ્ઞાનમાં રાગનું જ્ઞાન તો નિમિત્તથી કહ્યું છે. બાકી જ્ઞાન તો પોતાનું છે. રાગ સંબંધીનું જ્ઞાન પોતાનું છે.
એ રાગ છે એ તો પરજ્ઞેય છે, અને એ રાગનું જ્ઞાન થયું છે એ સ્વજ્ઞેય છે. હવે આવી વાતો હવે આમાં ક્યાંય મોં માથું હાથ આવે નહીં. માર્ગ એવો છે બાપુ. વિતરાગ ત્રણલોકના નાથ જીનેશ્વર દેવ, એની પાસે ઇન્દ્રો એકાવતારી ગરુડિયાની જેમ બે સાંભળો. એ બાપુ વાણી કેવી હોય ભાઈ, એના ભાવ કેવા હોય. અલૌકિક છે. એ રાગ દ્વેષ ને સુખ દુઃખના પરિણામનું જ્ઞાન થાય આત્મામાં, એ આત્માનું જ્ઞાન છે. એનું જ્ઞાન કેવું એ તો નિમિત્તિ સમજાવે છે. એ આત્માથી અભિન્ન રીતે પુદગલથી સદાચન ભિન્ન છે. એ રાગદ્વેષના પરિણામથી રાગદ્વેષનું જે જ્ઞાન, એ જ્ઞાનથી રાગદ્વેષના ભાવ તદ્દન ભિન્ન છે. અને રાગદ્વેષથી જે રાગદ્વેષનું જ્ઞાન થયું એ રાગદ્વેષથી તદ્દન ભિન્ન છે. આવું ધ્યાન રાખે તો માંડ પકડાયું છે ને પંકજભાઈ, એમાં તને એનો રસ છે ને એટલે થોડો આવું પકડવું પડે બાપા. સંસાર હોય છે ભલો, પણ આ ભેવું એનું જ્ઞાન સાચું કરવું પડશે પ્રભુ. ના જન્મ મરણ ચાલ્યા જાય છે. ત્રણલોકનો નાથ તીર્થંકર દેવની આ વાણી છે. સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. અરે સાંભળવા મળે નહીં ક્યાંય. અને સત હોય એને ઓલી એકાંત નીચેની વાતો કરે, પણ નીચે વાતો કરે શું થાય. આવ્યા તેની વાત કરતો હતો. ત્યાર સુધી તમે સમયસાનું, હવે હું વ્યવહારની વાતો કરું છું. બોલ્યો એમ બોલ્યું વિદાનંદજી, આ એમ બોલ્યા હતા. ચલાચન શું થાય પ્રભુ. એ રાગ થાય છે, એને આત્માનું જ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું તે નિશ્ચય જ્ઞાન છે. અને રાગને જાણવું એ વ્યવહાર છે. અહીં રાગને પૂતગલના પરિણામ કહ્યા એ તો જ્ઞાનનો વિષય પર છે એમ ગણીને, પણ છે તો આત્માના પરિણામ. પણ વિકારી પરિણામ છે તેની અવિકારી સ્વભાવનું પરિણામ નહીં એમ ગણીને, વિકારના પરિણામ પૂતગલના ગણીને તેનું અહીં જ્ઞાન થાય તે આત્માનું છે. અને રાગનું જ્ઞાન થાય એ પણ વ્યવહાર છે. જ્ઞાન તો પોતાનું જ સ્વપર પ્રકાશન લઈને થયેલું છે. આવું બધું ફેર ક્યાં કરવો. કઈ પણ ક્રિયા, રાગની ક્રિયા નથી. આ ભેગા એ જ્ઞાનની એકાગ્રતા એ ક્રિયા નથી. ગ્રંથ છે, વસ્તુ છે, અક્રિય છે. અને તેનું જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર થવું તે સક્રિય પર્યાય છે. નિશ્ચયથી તો એ શુદ્ધ પરિણામ થયા એ વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. હા કઈ વાતું બાપા બહુ ખોલવા જાય તો. રાગ છે તો અસદભૂત વ્યવહાર છે, અને તેને અસદભૂત કહીને સતમાંથી નથી આવ્યા એ પૂતગલના પરિણામ ગણીને તેનું અહીં જ્ઞાન થયું. એ તો જ્ઞાન છે તો પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન છે, સ્વપર પ્રકાર પોતાનું. પણ એ અહીં જ્ઞાન નિમિત્તને સિદ્ધ કરવું છે કે ત્યાં એક ચીજ છે, એનું અહીં જ્ઞાન થયું. એ જ્ઞાન છે એ આત્માનું, પણ રાગ એ આત્માનો નહીં. પરસ્પર વિષય જાણતો હોય ત્યારે છે ને, જ્યારે જ્ઞાનને લીધે
આત્માનું જ્ઞાન થયું રાગથી ભીન પડીને, તેના લીધે આત્મા તે રાગદ્વેષ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિષય જાણતો હોય ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે. એ રાગદ્વેષને સુખ દુઃખના પરિણામ અને તેનું જાણવાના પરિણામ બે એક નથી પણ ભિન્ન છે. એક નથી પણ ભિન્ન. એવા વિવેકને લીધે, એવી ભિન્નતાને લીધે શીત ઉષ્ણની માફક, જેમ શીતને ઉષ્ણપણે પરણવું અશક્ય આત્મા. આત્મા છે તે શીત ઉષ્ણનું જ્ઞાન કરે, જ્ઞાન રૂપે પરણમે, પણ આત્મા શીત ઉષ્ણપણે થવું અશક્ય છે. એમ આત્મા રાગદ્વેષ સુખ દુઃખનું જ્ઞાન કરે, પણ આત્મા રાગદ્વેષ સુખ દુઃખ પે પરણવું અશક્ય છે. એની વિસ્તાર વિષય છે.